ભોઈ સમાજ દ્વારા છેલ્લા 68 વર્ષથી હોળીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં હોલિકાનું આશરે 25 ફૂટનું પૂતળું તૈયાર કરવામાં આવે છે। આ ખાસ પૂતળાને તૈયાર કરવામાં આશરે 1 માસનો સમય લાગે છે, જેમાં કોથળા, સુતરી, ખંડ, પીઓપી સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં કાપડ પર પેઇન્ટિંગ કરવામાં આવે છે, જેને વાજતે ગાજતે હોળી ચોક સુધી શોભાયાત્રા સ્વરૂપે લઈ જવામાં આવે છે, જેમાં ભોઈ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે। ભોઈ સમાજ દ્વારા હોળીનું 3 દિવસીય ઉત્સાહ સાથે ઉજવણી થાય છે, તો હોલિકા દહન સમયે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નરેન્દ્ર સબલાલ મહેતા પ્રમુખ અમારા છેલ્લા 68 વર્ષથી આ હોલિકા ઉત્સવ અમે કરીએ છીએ ને આ અવારનવાર અમે વખતો દર વર્ષે એક કન્વીનર નિમવામાં આવે છે। એ કન્વીનર દર વર્ષે જે કાર્યક્રમ હોય બધા એ પોતે આ રીતે જવાબદારી લે છે, પોતાની રીતે કરે છે, પહોંચાડે છે। આ ગ્રુપ છે જે ડી બોર્ડ ગ્રુપ તરીકે આદિસરાઈ અને પહોંચાડે છે। અમારા વિશ્વ વિખ્યાત આ હોલિકા મહોત્સવ બહુ અમારો વિખ્યાત છે। સૌ પહેલા તો હું આપ સૌને હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે હોળિકા દહનના દિવસે જામનગર ખાતે આપણે સૌ જાણીએ મુજબ ખૂબ સરસ રીતે હોળિકા દહનનું આયોજન સમગ્ર ભોઈ સમાજ દ્વારા કરવામાં આવે છે અને આજે એ પ્રકારનું આયોજન અહીં જ્યારે કરવામાં આવ્યું હોય ત્યારે આપણે આ મહાપર્વ ને સત્યનું અસત્ય ઉપર અધર્મનું અધર્મ પર કેવી રીતે આખી જીત થઈ એનો પાવન પ્રસંગ આપણે સૌ ઉજવતા હોય। 25 ફૂટ ઊંચી અને આખી જામનગર આખાનું અને ગુજરાતની નજરાણા તરીકે આ હોળી છે એ પ્રખ્યાત છે। એટલે સમગ્ર હોળી સમાજને આને અભિનંદન આપું છું અને જામનગરની જનતા અને ગુજરાતની જનતાને પણ હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ધૂળેટીની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હોલિકા મહોત્સવની ખૂબ માન્યતા છે। ધાર્મિક ગ્રંથોના આધારિત જે અસત્ય ઉપર સત્યની જીત છે, પ્રહલાદનો જે હોલિકા ફલબાના ખોળામાંથી આબાદ બચાવ થાય છે અને જે પ્રહલાદ છે હવામાં હોલિકાની ચુંદડી જેની સતની ચુંદડી હોય તે લઈને ઉડે છે। આ ઝાંખી ઉપર છેલ્લા 68 વર્ષથી આ ભોઈ સમાજ જામનગર હોલિકા મહોત્સવ ઉજવે છે।